સાંજનો સમય હતો. નદી કિનારે બેઠેલી કાવ્યા સૂર્યાસ્ત નિહાળી રહી હતી. એ જ સમયે અચાનક આર્યન ત્યાં આવ્યો. બંનેની નજર મળી. કોઈ શબ્દ વગર જ હૃદય ધબકતું થઈ ગયું. આર્યને હળવા સ્મિત સાથે કહ્યું, "દરરોજ અહીં આવો છો?" કાવ્યાએ શરમાળ નજરે જવાબ આપ્યો, "હા, અહીં શાંતિ મળે છે." એ દિવસથી મળવાનું શરૂ થયું. વાતોમાં વિશ્વાસ, નજરોમાં લાગણી અને સ્પર્શમાં આદર હતો. ક્યારેક હાથમાં હાથ, ક્યારેક ખભા પર માથું, એટલું જ પૂરતું હતું. એક રાત્રે ચાંદનીમાં આર્યને કહ્યું, "પ્રેમ શબ્દથી નહીં, અનુભવોમાંથી સમજાય છે." કાવ્યાએ ધીમેથી તેનું હાથ દબાવ્યો. એ સ્પર્શમાં આખી દુનિયા સમાઈ ગઈ. પ્રેમ ત્યાં પૂર્ણ થયો જ્યારે આદર અને લાગણી એક સાથે મળ્યા.